હેલો ફ્રેન્ડ્સ, સ્ટાન્ડર્ડ 6 સબ્જેક્ટ મેથ્સ સ્વાધ્યાય 5.1 બાળકો, આપણા આગળના વિડીયોમાં ચેપ્ટર 5 પાયાના આકારોની સમજૂતી સ્ટાર્ટ કર્યું હતું. એના વિશે થોડી માહિતી આપણે મેળવી હતી. આજે આપણે સ્વાધ્યાય 5.1 જોઈશું. એમાં પ્રશ્ન 1 છે કે માત્ર નિરીક્ષણ કરી રેખાખંડોની સરખામણી કરવામાં કયો ગેરલાભ થાય છે? તો જવાબ છે માત્ર નિરીક્ષણ કરીને બે રેખાખંડોની લંબાઈનું અનુમાન કરવું કેટલીક વાર ખોટું પણ પડે. બાજુમાં આપેલી આકૃતિમાં રેખાખંડ AB અને રેખાખંડ CD રેખાખંડોમાં બંને રેખાખંડની લંબાઈ સરખી લાગે છે. બાળકો, અહીં બે રેખાખંડો દોર્યા છે, રેખાખંડ AB અને રેખાખંડ CD. એમ આપણને ફક્ત નિરીક્ષણ કરતાં આપણને એમ લાગે છે કે આ બંને રેખાખંડોની લંબાઈ સરખી છે, પરંતુ ખરેખર તે બે રેખાખંડોની લંબાઈ સરખી નથી. તો અહીં રેખાખંડ CD જે છે એની લંબાઈ છે 2 સેન્ટીમીટર, જ્યારે રેખાખંડ AB કે એની લંબાઈ છે 2.5 સેન્ટીમીટર. માટે માત્ર નિરીક્ષણ કરીને રેખાખંડોની સરખામણી કરવી આપણને ક્યારેક એનું અનુમાન આપણને ખોટું પણ મળી શકે છે. પ્રશ્ન 2, રેખાખંડની લંબાઈ માપવા માટે માપપટ્ટી કરતાં દ્વિભાજક શા માટે વધુ ઉપયોગી છે? બાળકો, આપણે આગળ જોઈ ગયા હતા કે રેખાખંડની લંબાઈ માપવા માટે આપણે માપપટ્ટી અને દ્વિભાજક બંનેનો ઉપયોગ કર્યો હતો. તો માપપટ્ટી કરતાં દ્વિભાજક શા માટે વધુ ઉપયોગી છે? તો જ્યારે આપણે 3 રીતો શીખેલા, તો એ માપપટ્ટીવાળામાં આપણે જાણેલું હતું કે જ્યારે માપપટ્ટીની જાડાઈ જો વધારે હોય તો આપણને એ ચોક્કસ આંક એ રેખાખંડની લંબાઈ માપી શકાતો નથી. તો તેના માટે દ્વિભાજક એક સારો ઓપ્શન છે. તો જવાબ જોઈશું એનો. માપપટ્ટી વડે રેખાખંડની લંબાઈ માપતા કેટલીક વાર પૂરેપૂરું સાચું માપ મેળવી શકાતું નથી. માપપટ્ટી પરના આંકાની પ્રમાણભૂતતા, માપપટ્ટીની જાડાઈ આપણા માપનની રીતની ક્ષતિ કારણભૂત બને છે. માપનની રીતની ક્ષતિ એટલે કે બાળકો, આપણે આગળ જોઈ ગયા હતા કે માપપટ્ટી પરથી આપણે માપન માપતી વખતે આપણી નજર ક્યારેક ત્રાંસી પણ હોઈ શકે છે. તો એ આપણી માપનની ક્ષતિ એટલે કે ભૂલ કારણભૂત બને છે. આમ રેખાખંડનું સાચું માપન કરવા દ્વિભાજકનો ઉપયોગ કરવો જોઈએ. દ્વિભાજક વડે રેખાખંડનું ચોક્કસ માપ મળે છે. કઈ રીતે એ આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છીએ બાળકો, અને તમારા પાઠ્યપુસ્તકમાં પણ આપ્યું છે. દ્વિભાજકના પાંખિયામાં અણી હોય છે, બંને બાજુ દ્વિભાજકમાં અણી હોય છે, જેને લીધે માપપટ્ટી ઉપર મૂકવામાં અને રેખાખંડના અંત્ય બિંદુએ મૂકવામાં ચોકસાઈ જળવાય છે. દ્વિભાજક આપણે આગળ જોઈ ગયા હતા કે તેમાં બંને બાજુ અણીવાળા ભાગ હોય છે. તો એ બંને અણીવાળા ભાગ આપણને માપપટ્ટી પર મૂકવામાં અને રેખાખંડની લંબાઈ માપવામાં પણ આપણને સરળતા રહે છે. પ્રશ્ન 3, કોઈ રેખાખંડ દોરી તેને રેખાખંડ AB કહો. કોઈ બિંદુ C ને A અને B વચ્ચે રેખાખંડ પર દર્શાવો. રેખાખંડ AB, રેખાખંડ BC અને રેખાખંડ AC ની લંબાઈ માપો. શું AB બરાબર AC વત્તા CB એટલે કે AB નું માપ AC અને CB નો સરવાળો કરીએ તો બંનેનું માપ સરખું મળે છે? તો તે આપણે જોવાનું છે. નોંધ, A, B અને C રેખા પરના એવા બિંદુઓ હોય કે જેથી AC પ્લસ CB થાય તો ચોક્કસ કહી શકાય કે C બિંદુ A અને B ની વચ્ચે હશે. તો અહીં આપણે એ ચકાસવાનું છે કે AB નું માપ એ AC અને CB બંનેનો સરવાળો કરતાં બંનેનું સરખું મળે છે કે નહીં તે જોવાનું છે. તો અહીં એક રેખાખંડ દોરેલો છે, તમે જોઈ શકો છો, રેખાખંડ AB આખો. તો અહીં આપણે AC નું માપ છે 3 સેન્ટીમીટર અને CB એટલે કે BC નું માપ છે 2 સેન્ટીમીટર. તો આપણે આગળ જોઈ ગયા કે AC વત્તા BC કરીશું
તો આપણને રેખાખંડ એબીનું માપ મળશે, એટલે કે એસી પ્લસ બીસી ઇઝ ઇક્વલ ટુ રેખાખંડ એબીનું માપ. તો અહીં આપણે 5 સેમી લંબાઈનો રેખાખંડ એબી દોર્યો છે. અહીં જે આખો રેખાખંડ એબી છે એ 5 સેન્ટીમીટરનો છે. 3 + 2 કરીશું તો આપણને 5 સેન્ટીમીટર મળશે. રેખાખંડ એબી ઉપર એક બિંદુ સી લીધું છે. અહીં તમે જોઈ શકો છો આ રેખાખંડ એબીની ઉપર એક બિંદુ સી લીધેલું છે. હવે રેખાખંડ એબી, રેખાખંડ એસી અને સીબીના માપ માપીએ. રેખાખંડ એબી, રેખાખંડ એસી અને રેખાખંડ સીબીના માપ આપણે માપીશું. તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે રેખાખંડ એસીનું માપ છે 3 સેન્ટીમીટર, રેખાખંડ સીબીનું માપ છે 2 સેન્ટીમીટર. 3 + 2 કરીશું તો આપણને રેખાખંડ એબીનું માપ મળશે કેટલું? 5 સેન્ટીમીટર. તો એબી બરાબર 5 સેમી. આખું આ એબી બરાબર 5 સેમી છે. એસી બરાબર 3 સેમી, સીબી બરાબર 2 સેમી છે. હવે એસી પ્લસ સીબી બરાબર 3 + 2. અહીં આપણે એસી પ્લસ સીબી કરીશું તો એસીનું માપ છે 3, સીબીનું માપ છે 2, એટલે કે 3 + 2 કરીશું અહીંયા તો આપણને મળશે 5 સેમી. વળી એબી બરાબર 5 સેમી છે. અહીં આપણે રેખાખંડમાં જોઈ શકીએ છીએ આખું રેખાખંડ એબી બરાબર 5 સેમી છે. માટે તમે જ્યારે આ આકૃતિ દોરો ત્યારે રેખાખંડ એબી 5 સેન્ટીમીટરનો દોરવાનો છે. એમાંથી 3 સેન્ટીમીટરના ભાગમાં એસી હોવું જોઈએ અને 2 સેન્ટીમીટરના ભાગમાં સીબી. માટે એબી બરાબર એસી પ્લસ સીબી. જો એસી પ્લસ સીબી એટલે 3 + 2 કરીએ તો આપણને 5 મળ્યું. તો એ 5 એ આખા કયા રેખાખંડની લંબાઈ છે? તો રેખાખંડ એબીની લંબાઈ છે. માટે એબી બરાબર એસી પ્લસ સીબી. આથી કહી શકીએ કે બિંદુ સી એ રેખાખંડ એબી ઉપર આવેલ બિંદુ છે. અહીંયા બિંદુ સી એ રેખાખંડ એબી ઉપર આવેલું બિંદુ છે. જેથી એબી બરાબર એસી પ્લસ સીબી થાય છે. પ્રશ્ન 4. રેખા પર 3 બિંદુઓ એ, બી અને સી છે. જો એબી બરાબર 5 સેમી, બીસી બરાબર 3 સેમી અને એસી બરાબર 8 સેમી હોય તો કયું બિંદુ બાકીના બેની વચ્ચે હશે? રેખા પર 3 બિંદુ આવેલા છે. કયા કયા? એ, બી અને સી. એક આખી રેખા આપણે દોરી છે. અહીંયા તમે જોઈ શકો છો રેખા દોરી છે. જો એબી બરાબર 5 સેમી તો આ રેખા ઉપર આપણે એબી બરાબર 5 સેન્ટીમીટર જેટલું દોરવાનું છે. અહીં દોર્યું છે આપણે જોવા. એ બી બરાબર 5 સેન્ટીમીટર છે અને બી સી બરાબર છે 3 સેન્ટીમીટર છે. અહીંયાથી આટલું આ 3 સેન્ટીમીટર છે. તો આપણે બંનેનું ટોટલ કરીશું 5 + 3 = આપણને કેટલા મળશે? 8 સેમી. તો એટલે રેખાખંડ એસીની લંબાઈ કેટલી મળશે આપણને? ટોટલ 8 સેમી. તો કયો બિંદુ બાકીના બે બિંદુની વચ્ચે છે? અહીં રેખાખંડમાં તમે આકૃતિ ઉપરથી જોઈ શકો છો. તો કયું બિંદુ બે બિંદુની વચ્ચે છે? તો બિંદુ સી. તો ચાલો આપણે એને જવાબમાં વિસ્તારથી લખીએ કે પ્રશ્નમાં આપ્યા મુજબ એક રેખા પર 8 સેમી લંબાઈનો રેખાખંડ એસી લઈએ. એટલે કે અહીં આ રેખાખંડ એસી એક આખી રેખા આપી છે, એની ઉપર આપણે એક આખો 8 સેન્ટીમીટરનો રેખાખંડ એસી લેવાનો છે. વળી એસી રેખાખંડ ઉપર એબી બરાબર 5. હવે આ જે આપણો આખો એસી રેખાખંડ લીધો છે તેમાંથી ફરી પાછા ભાગ પાડવાના છે. એબી બરાબર 5 સેન્ટીમીટર અને બીસી બરાબર 3 સેન્ટીમીટર. તો એબી બરાબર 5 સેમી થાય તેવું બિંદુ બી લઈએ. અહીં એબી બરાબર આટલું 5 સેન્ટીમીટર થવું જોઈએ એટલું આપણે અહીંયા બિંદુ બી લઈશું એ અને સીની વચ્ચે. તો બીસી બરાબર આપણને કેટલું મળશે? આ 8 સેન્ટીમીટરમાંથી 5 સેન્ટીમીટર આપણે લઈ લીધું તો હજી કેટલું બાકી? હવે 3 સેન્ટીમીટર. તેના માટે બીસી બરાબર એસી માઇનસ એબી. આપણે આ શોધવાનું છે એટલે આપણે ટોટલમાંથી જેટલું આપણી પાસે છે એટલું માઇનસ કરીશું. તો બીસી બરાબર એબી અથવા તો એસી માઇનસ એબી. એટલે કે એસીની આખી કિંમત છે 8 સેમી અને એબીની કિંમત છે 5 સેમી. તો 8 - 5 આપણે કરીશું તો આપણને મળશે 3 સેમી. માટે બીસીની લંબાઈ કેટલી આવી જશે? 3 સેમી.
તો આ રીતે AB પ્લસ BC કરીશું, એટલે કે આ AB પ્લસ BC કરીશું, તો એટલે કે 5 વત્તા 3 આપણે કરીશું તો આપણને મળશે 8 સેમી. તેથી AB પ્લસ BC બરાબર AC થાય છે. AC રેખાખંડ ઉપર બિંદુ B આવેલું છે. તેથી બિંદુ B એ બિંદુ A અને બિંદુ C ની વચ્ચે આવેલું બિંદુ છે. તો આમાં બિંદુ B એ રેખાખંડ A અને C ની રેખાખંડ AC ની વચ્ચે આવેલું બિંદુ છે, એટલે કે બિંદુ A અને C ની વચ્ચે આવેલું બિંદુ B છે. પ્રશ્ન 5. ચકાસો કે D બિંદુ એ રેખાખંડ AG નું મધ્ય બિંદુ છે. રેખાખંડ AG નું મધ્ય બિંદુ છે, આપણે ચકાસવાનું છે. તો અહીં આપણે એક રેખા દોરી છે, તમે આકૃતિમાં જોઈ શકો છો. એની ઉપર 0 થી 1 સેન્ટીમીટરના આપણે દોરેલા છે. તો 0 થી 1, 2, 3, 4, 5, 6 અને 7. હવે 1 નંબર ઉપરથી આપણે શરૂ કરવાનો છે. A 0 પર નહીં, પણ 1 નંબરની ઉપર A, 2 ની ઉપર B, 3 ની ઉપર C, 4 ની ઉપર D, 5 E, 6 F, 7 G. તો આપણે શું તપાસવાનું છે કે બિંદુ D એ રેખાખંડ AG નું મધ્ય બિંદુ છે. રેખાખંડ AG એટલે કે આખો, અહીં A થી શરૂ કરીને G સુધીનો, એટલે કે અહીંથી આટલો આખો રેખાખંડ, એની ઉપર બિંદુ D એનું મધ્ય બિંદુ છે. તમે અહીં જોઈ શકો છો બિંદુ D અહીંયા વચ્ચે આવે છે, તો એની ડાબી બાજુ પણ 3 અંક છે અને જમણી બાજુ પણ 3 અંક છે, એટલે બંને બાજુ સરખા છે, માટે બિંદુ D એ તેનું મધ્ય બિંદુ છે તેમ કહી શકીએ. તો આપણે એને વિસ્તારથી લખીએ કે અહીં સૌપ્રથમ આપણે A બિંદુથી D બિંદુ સુધીનું અંતર, એટલે કે અંતર AD તથા D બિંદુથી G બિંદુ સુધીનું અંતર DG શોધીએ. તો સૌપ્રથમ શું કરવાનું છે? A થી D સુધીનું અંતર, અહીંથી અહીં A થી D સુધીનું, અને ત્યારબાદ D થી G સુધીનું અંતર, એટલે કે 2 તબક્કામાં આપણે અંતર શોધવાનું છે. તો AD બરાબર અહીં આપણે જોઈ શકીએ છીએ કે AD બરાબર કોનો સરવાળો કરવો પડશે? તો AB પ્લસ BC પ્લસ CD. અહીં મેં તમને આગળ કીધું એ પ્રમાણે કે મેં અહીં 1 સેન્ટીમીટરના અંતર લીધું છે. તો આપણે AD સુધી પહોંચવા માટે AB પ્લસ BC પ્લસ CD. અહીં તમે જોઈ શકો છો કે AD બરાબર AB પ્લસ BC પ્લસ CD બરાબર આ બધાનું અંતર કેટલું છે? 1 સેન્ટીમીટર. માટે AB બરાબર 1, BC બરાબર 1 અને CD બરાબર 1. માટે 1 પ્લસ 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 1 વત્તા 1 વત્તા 1 કેટલા થશે? એવી જ રીતે DG બરાબર, હવે આપણે D થી G સુધીનું અંતર માપવાનું છે. તો DG બરાબર એની વચ્ચે કયા કયા અંકો આવે છે? E અને F. તો એ પ્રમાણે આપણે રેખાખંડ કરીશું કે DG બરાબર DE વત્તા EF વત્તા EG. એ બધા વચ્ચેનું અંતર પણ 1 એકમ છે. માટે 1 પ્લસ 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 3. તો 3 એકમ. તો આ બાજુ પણ 3 એકમ છે અને આ બાજુ પણ 3 એકમ છે. માટે AG બરાબર AD પ્લસ DG. AD બરાબર AG બરાબર AD પ્લસ DG. જે આપણે અહીં આ બંનેનો સરવાળો કર્યો એ આપણને કેટલું મળ્યું? 3 એકમ. માટે AD બરાબર 3 અને DG બરાબર 3. 3 વત્તા 3 બરાબર 6 એકમ. આમ AD બરાબર DG બરાબર 3 એકમ. અહીં AD અને DG આપણને કેટલા એકમ મળ્યા? 3 એકમ. માટે AD બરાબર DG, એટલે કે AD અને DG નું અંતર કેટલું છે? 3 એકમ. D એ રેખાખંડ AG રેખાખંડ ઉપર આવેલું હોવાથી આવેલું એવું બિંદુ છે કે જેથી A ડેશ D ડેશ G તથા, એટલે કે A ડેશ D ડેશ G, એટલે કે બંને એક જ સીધી રેખામાં છે, માટે તેને A ડેશ D ડેશ G કહેવાશે. તથા AD બરાબર DG છે. AD બરાબર DG છે, એટલે કે AD પણ 3 એકમ છે અને DG પણ 3 એકમ છે. માટે AD બરાબર DG છે, એટલે કે બંને સરખા છે. AD અને DG સરખા છે, માટે વચ્ચે બરાબરનું ચિહ્ન આપેલું છે. માટે D એ રેખાખંડ AG નું મધ્ય બિંદુ છે. D એ શું છે? રેખાખંડ AG નું મધ્ય બિંદુ છે.
પ્રશ્ન 6 બી એ રેખાખંડ એસીનું મધ્યબિંદુ છે અને સી એ રેખાખંડ બીડીનું મધ્યબિંદુ છે. એ બી સી અને ડી એક જ રેખા પર છે. એ બી બરાબર સીડી શા માટે કહી શકાય? તો આપણે જોઈએ, અહીં શું છે કે બી એ રેખાખંડ એસીનું મધ્યબિંદુ છે. તો આપણે એવી રેખા એક દોરવાની છે. આ એક આખી રેખા દોરી, એના ઉપર રેખાખંડ એ સી. તો બી એ એસીનું મધ્યબિંદુ છે, એટલે કે એ અને સીની વચ્ચે શું કયો બિંદુ દોરવાનું છે? બી બિંદુ. તો બી એ રેખાખંડ એસીનું મધ્યબિંદુ છે, આવી ગયું. અને સી એ રેખાખંડ બીડીનું મધ્યબિંદુ છે અને સી શું છે? રેખાખંડ બીડીનું મધ્યબિંદુ છે. માટે બી અને ડીની વચ્ચે સી આવી જશે. તો એ બી સી અને ડી એ એક જ રેખા પર છે. હવે થઈ ગયા એક જ રેખા પર. એ બી સી અને ડી એક જ રેખા પર. એ બી બરાબર સીડી શા માટે કહી શકાય? તો માટે એ બી બરાબર સીડી શા માટે કહી શકાશે? બાળકો, અહીં પણ આપણે 1-1 સેન્ટીમીટરનું અંતર લીધેલું છે. તો અહીં બિંદુઓ એ બી સી અને ડી એ એક જ રેખા ઉપર આવેલા બિંદુઓ છે. પ્રશ્નમાં આપ્યા પ્રમાણે બી એ સી નું મધ્યબિંદુ છે. અહીં તમે જોઈ શકો છો બી એ અને સી ની વચ્ચે છે. બી એ સી નું રેખાખંડ એસી નું મધ્યબિંદુ છે. માટે એ બી બરાબર બીસી કહી શકાશે. કારણ કે એ અને બી વચ્ચેનું અંતર પણ 1 એકમ છે અને બી અને સી વચ્ચેનું અંતર પણ 1 એકમ છે. માટે એ બી બરાબર બીસી. આ પરિણામ 1. વળી સી અહીં પ્રશ્ન પ્રમાણે જ આપણે કરવાનું છે કે સી એ રેખાખંડ બીડીનું મધ્યબિંદુ છે. તો સી એ રેખાખંડ બીડીનું મધ્યબિંદુ છે. માટે એ બી બરાબર બીસી. માટે એ બીસી બરાબર સીડી. તો સી એ કોનું મધ્યબિંદુ છે? બીડીનું મધ્યબિંદુ છે. માટે બીસી બરાબર સીડી, એટલે કે બી અને સી વચ્ચેનું અંતર પણ 1 એકમ અને સી અને ડી વચ્ચેનું અંતર પણ 1 એકમ છે. માટે બીસી બરાબર સીડી. તો આ પરિણામ 1 અને 2 ઉપરથી એ બી બરાબર શું કહી શકાશે? એ બી બરાબર સીડી કહી શકાશે. કારણ કે બીસી અને બીસી બંને પરિણામ 1 અને 2 બંનેમાં છે. માટે બંનેને સરખામણી કરીશું તો સરખા ઉડી જશે. માટે એ બી બરાબર સીડી. કારણ કે આ બાળકો, આ કારણ કે નું ચિહ્ન છે તમને ખબર જ છે. એ ડેશ, બી ડેશ, સી ડેશ, ડી, એટલે કે એ બી સી અને ડી એક જ સીધી રેખામાં છે. માટે વચ્ચે શું લખવામાં આવે છે? ડેશ લખવામાં આવે છે. બાળકો, એ ડેશ, બી ડેશ, સી ડેશ, ડી એનો મતલબ છે કે એ બી સી અને ડી ચારે ચાર બિંદુઓ એક જ રેખામાં આવેલા છે. પ્રશ્ન 7 5 ત્રિકોણ દોરી તેમની બાજુઓ માપો. દરેક સ્થિતિમાં ચકાસો કે કોઈ પણ 2 બાજુના માપનો સરવાળો હંમેશા તેની ત્રીજી બાજુ કરતા વધુ હોય છે. તો આપણે એવા 5 અલગ અલગ ત્રિકોણ દોરવાના છે, અલગ અલગ માપના. અને દરેક પરિસ્થિતિમાં આપણે એ જ રીતનું ત્રિકોણ દોરવાના છે કે 2 બાજુના માપનો સરવાળો આપણે કરીશું તો આપણને ત્રીજી બાજુ કરતાં એ વધારે મળશે. તો ચાલો પહેલા ત્રિકોણ માટે ચર્ચા કરીએ કે અહીં ત્રિકોણ એબીસી દોર્યો છે, જેમાં એબી બરાબર 3 સેમી, બીસી બરાબર 2 સેમી અને એસી બરાબર 4 સેમી છે. અહીં તમે જોઈ શકો છો ત્રિકોણ એબીસી આપણે દોરેલો છે. એબી બરાબર 3 સેમી, બીસી બરાબર 2 સેમી અને એસી બરાબર 4 સેમી છે. હવે 2 બાજુઓના માપના સરવાળાને ત્રીજી બાજુના માપ સાથે સરખાવીએ. ધારો કે આપણે આ 2 બાજુના માપનો સરવાળો કરીએ તો એબી વત્તા બીસી બરાબર, અહીં આપણે એબી વત્તા બીસી કરીશું, એટલે 3 વત્તા 2. માટે એબી વત્તા બીસી બરાબર 3 વત્તા 2, 3 ને 2 5 સેમી. જે ત્રીજી બાજુનું માપ એટલે કે આ રેખાખંડ એસી એનું માપ કેટલું છે? 4 છે. અને આ બેનો સરવાળો કેટલો આવ્યો? 5. તો આ 2 અને 2 અહીં આપણે સવાલ પ્રમાણે કે 2 બાજુઓના માપનો સરવાળો એ ત્રીજી બાજુના માપ કરતાં વધારે જ હોય. તો અહીં 5 આવ્યા તો તેના ઉપરથી આપણે કહી શકીશું કે જે ત્રીજી બાજુ એસી બરાબર 4 સેમી કરતાં વધારે છે. હવે એવી જ રીતે બીજી 2 બાજુ લઈએ, એટલે કે એબી વત્તા બીસી ઇઝ ગ્રેટર ધેન એસી, એટલે કે એબી પ્લસ બીસીનો સરવાળો કરીશું તો એ ઇઝ ગ્રેટર ધેન, એટલે કે ના કરતાં મોટું. તો એ એબી વત્તા બીસીનો સરવાળો એ એસી કરતાં મોટો છે.
હવે બીજી બે બાજુ લઈશું એવી રીતે કે બીસી વત્તા એસી. પહેલા આપણે એબી વત્તા બીસીનો સરવાળો કર્યો, હવે બીસી વત્તા એસીનો સરવાળો કરીશું. તો બીસી વત્તા એસી બરાબર 2 વત્તા 4, 2 વત્તા 4. તો અહીં આપણને મળશે સરવાળો 6 સેમી. એ ત્રીજી બાજુ કઈ આવશે આમાં? એબી. તો એના સરવાળા કરતાં વધારે છે. 2 વત્તા 4 એ 3 કરતાં વધારે છે, એ 6 સેમી. જે ત્રીજી બાજુ એ બી બરાબર 3 સેમી કરતાં વધારે છે. એટલે કે બીસી વત્તા એસી ઇઝ ગ્રેટર ધેન એબી. બીસી વત્તા એસી એ મોટા છે એબી કરતાં. એબી વત્તા એસી બરાબર 3 વત્તા 4. હવે આપણે બીજી બે બાજુ લઈશું કે એબી અને એસી લઈશું. તો એબી વત્તા એસી એટલે કે 3 વત્તા 4 બરાબર 7 સેમી. જે ત્રીજી બાજુ બીસી બરાબર 2 સેમી કરતાં વધારે છે. એટલે કે એબી વત્તા એસી ઇઝ ગ્રેટર ધેન બીસી. એટલે કે આ બંનેનો સરવાળો કરીશું તો એ બંનેનો સરવાળો આ બાજુ કરતાં મોટો છે. એટલે કે એબી પ્લસ એસી ઇઝ ગ્રેટર ધેન બીસી. હવે આપણે બીજા ત્રિકોણ વિશે વિચારીશું. 5 ત્રિકોણ દોરવાના છે, તેમાંનું આ બીજું ત્રિકોણ. કે અહીં ત્રિકોણ PQR દોર્યો છે. PQR ત્રિકોણ દોરેલો છે, જેમાં PQ બરાબર 4.5 સેમી. PQ બરાબર અહીં આપણને આપેલ છે 4.5 સેમી. QR બરાબર 5.5 સેમી અને PR બરાબર 6 સેમી છે. હવે બે બાજુઓના માપના સરવાળાને ત્રીજી બાજુના માપ સાથે સરખાવીએ. તો સૌપ્રથમ આપણે આ બે બાજુનો માપનો સરવાળો કરીશું કે PQ વત્તા QR. 4.5 વત્તા 5.5 સરવાળો થશે 10 સેમી. જે ત્રીજી બાજુ કઈ છે? PR બરાબર 6 સેમી, એની કરતાં વધારે છે. આ બે બાજુઓના માપનો સરવાળો એ ત્રીજી બાજુના માપ કરતાં વધારે છે. એટલે કે PQ વત્તા QR ઇઝ ગ્રેટર ધેન PR. હવે એવી રીતે આ બે બાજુઓના માપનો સરવાળો કરીશું કે QR વત્તા PR એટલે કે 5.5 વત્તા 6, 5.5 વત્તા 6 સેમી બરાબર. બંનેનો સરવાળો કરીશું તો આપણને મળશે 11.5 સેમી. જે ત્રીજી બાજુ કઈ? PQ બરાબર 4.5 સેમી, એની કરતાં વધારે છે. આ બે બાજુનો સરવાળો આપણને મળ્યો 11.5 સેમી. તો PQ બરાબર 4.5 સેમી કરતાં વધારે છે. એટલે કે QR વત્તા PR ઇઝ ગ્રેટર ધેન PQ. હવે એવી જ રીતે બીજી બે બાજુનો સરવાળો PR વત્તા PQ બરાબર 6 વત્તા 4.5 બરાબર 10.5 સેમી. જે ત્રીજી બાજુ QR એટલે કે 5.5 સેમી કરતાં વધારે છે. આ બંનેનો સરવાળો આપણને આની કરતાં વધારે મળશે. એટલે કે PR વત્તા PQ ઇઝ ગ્રેટર ધેન QR. બાકીના 3 ત્રિકોણ બાળકો તમારે જાતે દોરીને કરવાના છે અલગ અલગ માપ પ્રમાણે. એવી રીતે દોરવાના છે કે બે બાજુના માપનો સરવાળો એ ત્રીજી બાજુના માપ કરતાં વધારે થવો જોઈએ. આમ આપણે કહી શકીએ કે ત્રિકોણની કોઈ પણ બે બાજુઓના માપનો સરવાળો હંમેશા તેની ત્રીજી બાજુ કરતાં વધુ જ હોય છે. બાળકો, આ સ્વાધ્યાય 5.1 તમારે તમારા નોટબુકમાં લખવાનો છે અને યાદ રાખવાનો.